નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પારિભાષિક શબ્દમાં મૂડી એટલે કેપિટલ એના વિશે માહિતી મેળવવાની છે। સીધી અને સરળ ભાષામાં કહું તો કે મૂડી શબ્દ તમે ઘણી વાર સાંભળેલો હશે। દાખલા તરીકે ક્યારેક ઘરે અથવા કોઈ વ્યક્તિ એવી ચર્ચા કરતો હોય કે મારી પાસે મૂડી નથી નકર મારે આ ધંધો કરવો છે। આવો ક્યાંક ને ક્યાંક શબ્દ તમે સાંભળેલો હશે કે મારે ફલાણો બિઝનેસ કરવો છે પણ અત્યારે મારી પાસે મૂડી નથી। એટલે મૂડી એટલે શું તો કે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો કે માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે ને એને મૂડી કહેવામાં આવે છે। આપણે વિગતવાર આમાં ચર્ચા કરી તો કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે। રેડી? શું કીધેલું છે તો કે ધંધાનો માલિક જે છે ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરશે, કારણ કે ધંધાને જરૂર પડશે તેનો માલિક જ આપશે રૂપિયા, જે જરૂર પડે તે, એટલે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે ધંધો શરૂ કરે એટલે પેલા શરૂઆતમાં એમ કે મારે ધંધા માટે 50,000 રોકડા જોઈએ છે, તો કે 50,000 રોકડા, 50,000 રોકડા દીધા। પછી એમ કે દાખલા તરીકે કે કોઈ એવો ધંધો આપણે કરીએ છીએ જેમાં 10,000 નો માલ સ્ટોક ઘરે પડ્યો છે, એ આપણે ધંધામાં આપી દઈએ તો કે રૂપિયા 10,000 નો માલ હતો, માલ સ્ટોક આપણે ગઈ રેડી એ ધંધાને આપી દીધું, કારણ કે જરૂરી છે। ખાસ ધંધો ચાલુ કરે ને શરૂઆતની આમ નોંધ આવશે ને આ જ હશે આમ નોંધ કે ધંધાના માલિક દ્વારા 50,000 રોકડા લાવ્યા, 10,000 નો માલ સ્ટોક લાવ્યા, આપણે આમ નોંધમાં જોશું માલ સ્ટોક છે। પછી દાખલા તરીકે જોઈએ આપણે તો કે કોઈ એવું ફર્નિચર છે, ટેબલ ઘરે પડ્યું છે આપણે અને ધંધામાં જરૂરિયાત છે, તો આપણે શું કરીએ તો કે ઘરે પડ્યું છે હવે એને ધંધાને આપી દે, તો એની કિંમત દાખલા તરીકે 20,000 છે। કેટલી છે તો કે 20,000, તો આપણે લખશું ફર્નિચર। ધંધાના માલિક દ્વારા જે ધંધામાં રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે। આપણે જોયું ને જે રોકાણ કરવામાં આવે છે એનું નાણાકીય મૂલ્ય હોય એવી વસ્તુનું રોકાણ કરે એને મૂડી કહેવામાં આવે છે। પછી રોકડા હોય, માલ સ્ટોક હોય, ફર્નિચર હોય, દેવાદાર હોય, લેણદાર હોય, આગળ આવશે એ બધું જે પણ આપે છે જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય એ બધી તો કે ધંધાની મૂડી થઈ, ધંધાના માલિક દ્વારા જે રોકાણ કરવામાં આવે છે। દાખલા તરીકે રોકડા લેવા, માલ સ્ટોક લેવા, ફર્નિચર લેવા, કદાચ હજી જરૂરિયાત એવી ઊભી થઈ કે ધંધાના આવક જાવક માટે કદાચ કાર કે મોટરસાયકલ ની જરૂર પડી ની ઘરે પડ્યું તો ના એ ધંધામાં એને આપી દીધું, તો ઈ આમાં પ્લસ થાય। અત્યારે આપણે 3 નું ઉદાહરણ લઈ એટલે જોઈએ આપણે તો કે 50 ને 10 60 70 ને 80, આ 80,000 છે એ ધંધાની શું થઈ તો કે મૂડી થઈ। શું થઈ ધંધા માટે તો કે મૂડી થઈ, ધંધાના માલિક દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે જેનું નાણાકીય મૂલ્ય આપણે આંકી શકીએ છીએ। રેડી? હવે આપણે મૂડી જોઈએ તો કે મૂડી અલગ અલગ ધંધાના સ્વરૂપે થાય છે। દાખલા તરીકે એકાકી વેપારી હોય તો ધંધા માટે મૂડી શબ્દ વપરાય છે। કેવો શબ્દ વપરાય છે અને ધંધાનો માલિક જ આપે છે। જ્યારે તો કે ભાગીદારી પેઢી હોય, કેવી હોય ભાગીદારી, બે કે તેથી વધુ વ્યક્તિ હોય, ભાગીદારી પેઢી હોય ત્યારે તો કે ભાગીદારોની મૂડી અને ભાગીદારો આપે છે। શું કોણ આપે છે તો કે ભાગીદારો આપે છે। એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારોની મૂડી એમ શબ્દ વપરાય છે। જ્યારે કંપની હોય ત્યારે શું વપરાય છે તો કે શેર મૂડી, કેવો શબ્દ વપરાય છે તો કે શેર મૂડી, અને આ શેર હોલ્ડરો આપે છે। જાજા ભાગે આપણે જોયું તો કે મૂડી અને ભાગીદારોની મૂડી આ આપણે શબ્દ ખાસ ઉપયોગ કરવાનો છે। આ શેર મૂડી છે કંપનીને લગતું છે જે 12મા ધોરણમાં આપણે જોવાનું છે। આ હતો તો કે મૂડી। એના પછી કીધેલું છે ઉપાડ, જે મૂડી કીધું ને ધંધાના માલિક દ્વારા ધંધામાં રોકાણ કરવામાં આવે એને મૂડી કહેવામાં આવે છે। રેડી? જ્યારે તો કે ઉપાડ એટલે શું તો કે એના વિરુદ્ધ, એના વિરુદ્ધનું એટલે શું તો કે અંગત હેતુ માટે, ધંધાનો માલિક અંગત હેતુ માટે એ ઉપયોગ ઘર માટે લઈ જાય તો કે એને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। કેના તરીકે તો કે ઉપાડ તરીકે। જોઈએ આપણે એને વિગતવાર। ઉપાડ ધંધાનો માલિક પોતાના અંગત, આ શબ્દ યાદ રાખજો, અંગત એટલે તો કે દાખલા તરીકે એવું બની શકે કે હું ધંધો લઈને બેઠો છું, મારા છોકરાની ફી ભરવાની છે સ્કૂલની, તો કે મેં ધંધામાંથી ડાયરેક્ટ એનો ચેક લખીને આપી દીધો। હું ધંધાને આપું છું મૂડી, પણ સામે હું ઉપાડે કરું છું, મૂડીમાંથી મારી ઉપાડ છે
ઘટાડો સૂચવે છે. પણ આપણે મૂડીમાંથી બાદ કરવાનું નથી, એને અલગ દર્શાવવાનો છે ઉપાડ તરીકે. રેડી? આગળ આવશે આપણે જોશું, કારણ કે મૂડી ઉપર વ્યાજ મળે, ઉપર વ્યાજ આપણે ચૂકવવું પડે. આપણે વિગતવાર ચર્ચા કરશું. પણ અહીં અંગત શબ્દ આવ્યો છે. અંગત એટલે તો કે મારો છોકરો ભણે છે, અથવા એને પ્રવાસ ફી ચૂકવવાની થઈ, અંગત વપરાશ કાંઈ આપણે જરૂર હતી ને આપણે ઘરે લઈ ગયા, કયો માલ સ્ટોક હતો, બરોબર? તો એ માલ સ્ટોક, હું કોમ્પ્યુટરનો ધંધો કરતો હોય, કદાચ મારા છોકરાને લેપટોપની જરૂર પડી તો હું ધંધામાંથી એને લેપટોપ આપી દઉં, તો મારા અંગત ઉપયોગ માટે હું લઈ જાઉં છું. કેવા ઉપયોગ માટે? અંગત ઉપયોગ માટે, અંગત વપરાશ માટે. એટલે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ કે રોકડ લઈ જાય તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. એના અંગત વપરાશ માટે, અંગત હેતુ માટે આપણે એમ કહીએ. રેડી? અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય કે રોકડ લઈ જાય. હું કોમ્પ્યુટરનો ધંધો કરતો લેપટોપ લઈ ગયો, માલ લઈ ગયો કહેવાય. રેડી? અને રોકડ લઈ જાય, રોકડ લઈ જાય એટલે મેં કીધું મારો છોકરો ભણે છે, અભ્યાસ કરે છે, તો મારે ફી ભરવાની છે, તો હું ધંધામાંથી ડાયરેક્ટ જ ફી ચૂકવી દઉં છું, તો મારા માટે શું થયું? તો કે ઉપાડ સૂચવે છે. શું સૂચવે છે? તો કે ઉપાડ. એટલે રોકડ લઈ જાય તેનો ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? જેમ આપણે એમ કહીએ કે ધંધાના માલિક દ્વારા રોકાણ કરવામાં આવે, જે પણ રોકાણ કરે રોકડ સ્વરૂપે કે માલ મિલકત સ્વરૂપે જે આપે છે, રેડી, એ બધું શું થયું? તો કે એ મૂડી થઈ. જેમ તો કે ધંધાના માલિક દ્વારા ધંધામાંથી ઉપાડ કરવામાં આવે. રેડી? એટલે લઈ જાય ઘરે, અંગત હેતુ માટે, અંગત વપરાશ માટે લઈ જાય, જ્યારે શું થાય છે? તો કે ઉપાડ થાય છે. શું થાય છે? ઉપાડ. રેડી? ચાલો, આ તો મૂડી અને ઉપાડ.